અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની નિમણૂકને લઈ પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલના પણ બગાવતી સૂર જોવા મળ્યા। અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ તરીકે હસમુખ સક્સેનાને યથાવત રાખવાની માંગ સાથે ધારાસભ્ય કિરીટ પટેલે આવતીકાલે બપોરે 3 વાગે પક્ષના દંડક પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી। મેં રાજીનામાની ચીમકી આપી નથી। હું કાલે રાજીનામું આપી દેવાનો છું। અમે કોઈ ચીમકી આપતા નથી। અમે જે કહીએ છીએ કરીએ છીએ। પરંતુ જે પ્રમાણે અગાઉ રાધનપુરની અંદર જે બનાવ બન્યો, પ્રદેશ પ્રમુખની હાજરીમાં બન્યો, વિરોધ પક્ષના નેતાની હાજરીમાં બન્યો, પ્રભારીની હાજરીમાં બન્યો, છતાં પણ જો પ્રમુખ એવું કહેતા હોય કે અમારે ડિસિપ્લિન કમિટીમાં મૂકવું પડશે, અમારે નોટિસો આપવી પડશે, અને નોટિસો આપ્યા પછી પણ ત્રણ વાત થયા પછી કોઈ નિર્ણય ના લેવામાં આવતો હોય, ફરીથી જે પાટણની અંદર બનાવ બન્યો, જે લોકોએ 2017ની અંદર 2022ની અંદર અમારા વિરુદ્ધમાં કામ કર્યું હતું, અમને હરાવવા માટેના પ્રયાસો કર્યા હતા, એવાને તમે પ્રમોશન આપી દો અને છતાં પણ અમે ચૂપ રહેવાવાળા માણસો નથી। જો અમે કહ્યું એ પ્રમાણે યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો કાલે 3 વાગે હું ચોક્કસ રાજીનામું આપીશ।